શક્તિ પ્રદર્શન પછી માફી પોલીસ સામે ઉદ્યોગપતિઓ ઝૂક્યા છે. પહેલા કહ્યું કે માફી નહીં માંગુ, પણ પોલીસના દંડા આગળ ઉદ્યોગપતિનો અહંકાર ઓગળી ગયો છે. વાત છે સુરતની, કે જ્યાં ડુમસ રોડ પર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી અને કાયદાના લીરે લીરા ઉડાવનાર ઉદ્યોગપતિ દીપક ઇજારદારે અંતે માફી માંગી લીધી છે. સોશિયલ મીડિયા પર માફી માંગતો વિડીયો શેર કરી તેમણે પોલીસને સહકાર આપવાની ખાતરી પણ ઉચ્ચારી છે. આમ કાયદાથી ઉપર કોઈ નથી, તે પોલીસે આ કાર્યવાહી દ્વારા સાબિત કરી દીધું છે. કરવામાં આવ્યું અને એ મારી ભૂલ છે, હું કબૂલ કરું છું. તે સંજોગોમાં પોલીસ જે કંઈ કાર્યવાહી કરે એમાં હું તપાસ અને તપાસમાં સ્વીકૃતિ છે, એટલે તપાસનો સવાલ નથી. તો તે સુધીમાં પોલીસ જે કાર્યવાહી કરે એમાં હું સહકાર આપીશ. ભવિષ્યમાં લોકોને અને મને પોતાને અનુભવ થયો તે લોકોને બી મારી સલાહ સૂચન આપવામાં આવે છે કે જાહેરમાં ફટાકડા ફોડીને જાહેરનામા પોલીસ કમિશનર શ્રી સુરતે જાહેર કરેલ જાહેરનામાનો ભંગ ન કરવો.